રાજ્યમાં મહાનગરપાલિકાઓની અને સ્થાનિક સ્વરાજ્યની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ ₹17,018 કરોડનું છે અને ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. બોપલ રિંગ રોડથી ગુમા સુધી અને નહેરુ નગરથી શિવરંજની થઈ સેટેલાઇટ રામદેવ નગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 5 રેલવે ઓવરબ્રિજ અને 3 ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ દર વર્ષે ટેક્સમાં 2% ટેક્સમાં વધારો કરવા અંગેની જોગવાઈ 2 વર્ષ પહેલાંના બજેટમાં થઈ ચૂકી હતી, જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. ઓટોમેટિક 2% ટેક્સમાં વધારો થઈ જાય છે. ચાલુ વર્ષે બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહિલાઓ માટે નવા 25 જેટલા પિંક ટોયલેટની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં 11 અને પૂર્વ વિસ્તારમાં 14 જેટલા પિંક ટોયલેટ બનાવવામાં આવશે. જોધપુર વિસ્તારમાં મહિલા જીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 5 ગુડિયા ઘર બનાવવામાં આવશે અને નાના બાળકો માટે 50 માર્ક્સ આંગણવાડી અને નવી 100 આંગણવાડી પણ બનાવવામાં આવનાર છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખ ધરાવે છે, ત્યારે હેરિટેજ માટે ₹49 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હેરિટેજ ફોડ અને ગેટ રિસ્ટોરેશન માટે ₹15 કરોડ ફાળવવામાં આવે છે. ખાડિયાવાડમાં આવતી સાંકડી શેરીને ₹10 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. સર્વે વિસ્તારમાં દાદા હરીની વાવ અને માત્ર ભવાનીની વાવની આસપાસના વિસ્તારને પણ ₹10 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. 4.50 કરોડના ખર્ચે પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા વિસ્તારમાં પ્રેસિડન્ટ અને જંકશન ડેવલપમેન્ટ કરાશે. ખાન જહાદ અને ચાંદ સહિત ફોર્ટ વોલગેટનું 2.50 કરોડ પણ રિસ્ટોરેશન થશે. અમદાવાદ કોર્પોરેશને એમજે લાઇબ્રેરી અને વીએસ હોસ્પિટલનું સુધારા બજેટ રજૂ કર્યું છે. એમજે લાઇબ્રેરી માટે 18.36 કરોડનું સુધારા બજેટ રજૂ કરાયું છે અને અગાઉના બજેટ કરતાં 1.35 કરોડનો વધારો કરાયો છે. નર્સિંગ સ્કૂલ ટ્રોમા સેન્ટર રિનોવેશન માટે 10 કરોડની જોગવાઈ, નવા તબીબી સાધનો ખરીદવા 16.2 કરોડની જોગવાઈ અને વીએસ હોસ્પિટલ 200 બેડ સાથે ચલાવવામાં આવશે. બિલ્ડિંગમાં સુધારા બાદ 500 બેડની હોસ્પિટલ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું 2026-27ના વર્ષનું 1,011 કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. એમટીએસ બસોમાં ₹3 કરોડના ખર્ચે એઆઈના આધારે બસ રૂટ પર દોડાવાતી બસોની સંખ્યા અને કેટલી બસોની ડિમાન્ડ છે તે અંગે સર્વે કરી બસોની ફ્રીક્વન્સી સુધારવા હેતુસર ડાયનેમિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશન લગાવવામાં આવશે. એઆઈ સોફ્ટવેરની મદદથી સમયસર બસ આવે અને વધુ અવરજવર ધરાવતા બસ રૂટ પર બસની સંખ્યા વધારી શકાય તે માટે વ્યવસ્થા કરાશે. આગામી વર્ષમાં 4 ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે અને હાલ શહેરમાં દોડાવાતી 867 બસોની સંખ્યામાં બમણો વધારો કરી 1600 બસનો કાફલો કરવામાં આવશે. હાલમાં અમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી એમટીએસની બસ દોડાવવામાં આવી રહી છે. હયાત બસો રૂટનું એનાલિસિસ કરીને જરૂરિયાત મુજબ બસ ફ્રીક્વન્સી વધારવામાં આવશે. જમાલપુરના બસ ડેપોમાં 50 વર્ષ જૂની સ્ટોર બિલ્ડિંગ તોડીને 3 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવાશે. સ્ટાફ બિહેવિયર માટે ₹20 લાખ ફાળવાયા છે. બજેટમાં એમટીએસ કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈએ ₹20 કરોડનો વધારો કરીને બજેટ મંજૂર કર્યું છે. હાલમાં અમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી એમટીએસની બસ દોડાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે 15મા નાણાં પંચની ₹9 કરોડની ગ્રાન્ટ મેળવી વધુ 4 ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ તેના ચાર્જર કોમ્પ્રેહેન્સિવ મેન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે ખરીદવામાં આવશે. ₹2 કરોડની ગ્રાન્ટમાંથી દરેક ઝોનમાં 5 ટ્રી બસ શેલ્ટર લગાવાશે.